अन्य समाचार पर बात करीशुं साबरकांठाथी साबरकांठा जिल्लाना हिम्मतनगर तालुकाना तखतगढ़ गामे आयोजित 7 दिवसीय भागवत सप्ताह पारायण यज्ञमां साबरकांठाना वड़ा कलेक्टर तेमना माता अने पिता साथे उपस्थित रह्या हता। भागवत सप्ताह दरमियान कलेक्टर द्वारा भागवत भगवाननी आरती उतारी लाવો લેવામાં આવ્યો હતો, જે ગ્રામજનો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કલેક્ટરે સર્વ ગ્રામજનોને મળીને ધન્યતા પણ અનુભવી હતી, જે તખતગઢમાં ભાગવત સપ્તાહ પારાયણ યોજાયું હતું, જે કલેક્ટર દ્વારા પરિવાર સાથે ઉપસ્થિત હતા, જે ભાગવત ભગવાનની આરતી પણ ઉતારી હતી, જે અનેક ગ્રામજનો દ્વારા કલેક્ટરનું ધાર્મિક સ્વાગત કરવામાં આવ્યું હતું, જે ધાર્મિક પ્રસંગે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ગ્રામજનો આયોજિત ભાગવત સપ્તાહનું આયોજન શરૂ થઈ રહ્યું છે। આજુબાજુના ગામડાને કંપાઓને આમંત્રણ આપ્યું। બહુ સંખ્યામાં આશરે 6000 ઉપર સંખ્યામાં રોજ માણસ રસોડે જમે છે, એટલી બધી પબ્લિક છે। અનેક અમારા વિસ્તારના ધારાસભ્યો મહેમાનો પણ અહીં ઉપસ્થિત થયા હતા, કથાનો લાભ લીધો હતો। ઉપરાંત આજે કલેક્ટર શ્રી સાબરકાંઠા જિલ્લાના એ પણ એના મમ્મી પપ્પા જોડે આવ્યા હતા અને એમને પણ આરતીનો અને પ્રસાદનો લાભ લીધો હતો, જે અમારા માટે બહુ ગૌરવની વાત છે। સૌ આ રીતે ગ્રામજનો ઉત્સાહભેર ભાગ લઈ અને આ ધાર્મિક કાર્યમાં જોડાઈ અને આનંદ અનુભવે છે। પોતાના જીવનને પુરસ્કાર કરતી આ ભાગવત કથાનું રસપાન કરી અને પોતાના જીવન સાર્થકતા સમજે છે અને એ રીતે આ અમારું આયોજન બહુ સુંદર સારું આયોજન થઈ રહ્યું છે। સૌને આવ્યા અમારા આમંત્રણ માનથી આવ્યા છે એમને હું આવકારતા અને ગ્રામજનો આવકારતા અનેક મહેમાનો પણ આવ્યા હતા અને એમને ઉતારા વ્યવસ્થાની સુંદર વ્યવસ્થા કરી હતી। ગામની 17-18થી માંડીને 23 સમિતિ બનાવી હતી। 23 સમિતિઓએ પણ બહુ જ સુંદર પોતપોતાની જવાબદારી વિભાગ પ્રમાણે કામ સોંપ્યું હતું, એ પણ સુંદર કામ કર્યું હતું। રસોડા સમિતિઓએ, પાર્કિંગ સમિતિઓએ એને પણ ઉત્સાહભેર ભાગ લઈ અને આ કાર્યને દીપાવ્યું હતું, પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને આ કાર્ય જે છે જે અતિ ઉત્સવ અથવા તો ઉત્તમમાં ઉત્તમ હોય એવું આ કાર્ય, આ ભાગવત કાર્ય થયું, જે અમારા માટે ગૌરવની વાત છે। ઉમિયા માત કી